गुड आफ्टरनून विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आपणो कयो विषय है? अंग्रेजी। अंग्रेजी में आपणे छेल्ले शुं शीख्या हता? एस फॉर सन, एस फॉर सन अने एस फॉर शूज, एस फॉर शूज। एमां आपणे शुं शीख्या हता? केपिटल अने स्मॉल बंने आल्फाबेट लखता शीख्या हता। आज आपणे शीखवानुं छे टी फॉर टाइगर, टी फॉर टाइगर। चलो मारी साथे लखवानुं छे अने बोलतुं पण जवानुं छे। चलो स्टार्ट करीशुं। टी फॉर टाइगर, टी फॉर टाइगर, टी फॉर टाइगर, लख्यू। टी फॉर टाइगर, टाइगर एटले वाघ, टाइगर एटले वाघ। टी फॉर टाइगर, टाइगर एटले वाघ। मारी साथे लखवानुं छे अने बोलतुं पण जवानुं छे। टी फॉर टाइगर, टी फॉर टाइगर, टी फॉर टाइगर। सरस रीते टपका उपर घूंटवानुं छे। टी फॉर टाइगर, टी फॉर टाइगर, लख्यू। टी फॉर टाइगर, टी फॉर टाइगर। આપણે શું લખીએ છીએ? સ્મોલ આલ્ફાબેટમાં ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, લખ્યું। ટી ફોર ટાઈગર, टी फॉर टाइगर। चलो हवे नीचेनी लाइन में जाते ज लखवानुं छे। 1 અને 2 बे ज લીટી में लखवानुं छे। टी फॉर टाइगर, टी फॉर टाइगर, टी फॉर टाइगर, लख्यू। टी फॉर टाइगर, टी फॉर टाइगर, टी फॉर टाइगर, लख्यू। चलो हवे नीचेनी લીટી में टी फॉर टाइगर, 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 लख्यू। टी फॉर टाइगर।
ચલો આપણે શું લખ્યું? સ્મોલ આલ્ફાબેટમાં ટી ફોર ટાઈગર. હવે આપણે કેપિટલ અને સ્મોલ બંને આલ્ફાબેટ લખવાના છે. ચલો ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર. લખ્યું ટી ફોર ટાઈગર. ચલો હવે નીચેના ખાનામાં જાતે લખવાનું છે. ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર. લખ્યું. ચલો હવે નીચેના ખાનામાં ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર, ટી ફોર ટાઈગર. લખાઈ ગયું. ચલો શું લખ્યું આપણે? ટી ફોર ટાઈગર વાળું પેજ લખ્યું. શું લખ્યું? ટી ફોર ટાઈગર વાળું પેજ. ચલો હવે સામેના પેજ ઉપર બગડે નવડે 29 વાળા પેજ ઉપર એમાં શું આપેલું છે? ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ. આપણે સૂટની સાથે પહેરીએ છીએ ને ટાઈ. ટી ફોર ટાઈ. ચલો લખીશું આપણે ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ. મારી સાથે સાથે તમારે પણ ટપકા જોડવાના છે. ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ. શું લખીએ છીએ આપણે? સ્મોલ આલ્ફાબેટ. સ્મોલ આલ્ફાબેટનો ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ. લખ્યું. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ટી ફોર ટાઈ. ચલો એક લીટી પૂરી થઈ ગઈ. હવે નીચેની લીટી. ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ. લખ્યું. ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ. ચલો સ્મોલ આલ્ફાબેટમાં આપણે ઘૂંટતા શીખ્યું. હવે સ્મોલ આલ્ફાબેટ લખવાનું છે. ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. ટી ફોર ટાઈ, ટી ફોર ટાઈ,
T for tie. चलो હવે નીચેની લીટીમાં T for tie. T for tie. લખ્યું T for tie. T for tie. T for tie. T for tie. લખાઈ ગયું. ચલો હવે કેપિટલ આલ્ફાબેટ અને સ્મોલ આલ્ફાબેટ બંને એકસાથે લખવાનું છે. T for tie. 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 ચલો હવે એના નીચેની લીટીમાં જાતે લખીશું. T for tie. T for tie. T for tie. બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. લખ્યું T for tie. T for tie. T for tie. ચલો લખાઈ ગયા બે પેજ. આ પેજ ઉપર શું હતું? T for tiger. T for tiger. સ્મોલ આલ્ફાબેટ અને કેપિટલ આલ્ફાબેટ બંને શીખ્યા. આ બાજુના પેજ ઉપર T for tie. T for tie એમાં પણ આપણે સ્મોલ અને કેપિટલ આલ્ફાબેટ શીખ્યા. ચલો આજના આપણા ઇંગ્લિશના હોમવર્કમાં ભાગ 1માં જ્યાં સુધી તમે લખ્યું છે એ પછીના 2 થી 3 પેજ હોમવર્કમાં લખવાનું છે. ચલો જય શ્રી કૃષ્ણ.